ખાવડાવતા બીજો દિવસ ને આજે જવાનું મારા મુનાભાઈ જાનમાં હું બે કીધું થોડો નાસ્તો કરવા ફટાફટ નીકળ્યા બહાર ને થઈ ગયા તૈયાર મુનાભાઈ પણ રેડી હતા હું પણ રેડી હતો બેન અલગ જાનમાં જવાનું મારે જવાનું હતું ઢેકોળે મુનાભાઈ જવાનું હતું ગલસાણા સીધા પેલા પોઈએ પાર્ટિંગ કરે ત્યાં પોઈ ત્યાં બેઠા થોડો હારો પછી ભાઈ વરાદાન ગાડી તૈયાર થઈ ગઈ હવે આપણે ખસકાવાનું છે ત્યાં વરાદાન ગાડી કમ્પ્લીટ હવે તૈયાર થઈ હવે આપણે નીકળ્યા સીધા પેલા ઢેકોળે બાજુ મુનાભાઈ ગલસાણા બધું નીકળી ગયા હતા ભાઈ પગી સાળંગપુર અને આપણે કરી હનુમાનજી માતા દર્શન ને ત્યાંથી નીકળ્યા આગળ ઢેકોળે કે આગ હોતું ને એટલે ફટાફટ પોગતા કાંઈ વાર લાગીને ત્યાં પગેલા તરત આપણે હતું સીધું સાપનું કામ પહેલાં આપણે સાપ લઈને ગયા તો આવી ગયા ઢોલવાળા સાપ પણ આવી ગઈ ચાલો અને સાપનું કામ જેવું પડ્યું એટલે ફટાફટ વાહમાં જાન પણ લેવાની છે ફટાફટ હવે બધા માટે જાનૈયા પણ તૈયાર થઈ ગયા તો ચાલો મેં હવે જાનમાં તમે બધા ભાઈ ક્યાં જાનમાં છો કોમેન્ટ કરજો ઢોલની ધબધડાની સાથે આપણે પગ્યા સીધા વરાજાને લઈને સીધા ભાઈ માયરા પાસે આવી ગયા ભાઈ વરાજા માયરા પાસે સીધા જશે વરાજા પરણવા અને આપણે પગ્યા ભાઈ જમવા મઠો હતો આજ તો મજા આવી જાય લગન બગન પચ્યા ને સીધા આપણે સાળંગપુર કેમ કે ત્યાં પડવા તો આપણે ફોટોગ્રાફી જોઈ શકો તમે આ છે ભાઈ નારાયણકુંડ અહીંયા કોણ ફોટોગ્રાફી કરવા આવ્યું કોમેન્ટ કરજો એમાં લગ્નનો ઓર્ડર મને મળશે તો હું તમને અહીંયા જતા આવીશ ફોટોગ્રાફી કરીને આવી સીધા ઘરે પ્રિપેરેશન મહાદેવના દર્શન કર્યા ખાંપરામાં હવે સીધા પગ્યા મુનાભાઈ મુનાભાઈ રામ રામ કરે કેમ કે આપણે છેલ્લો ઓર્ડર હતો